ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોતના મામલે વિપક્ષે પરિવારજનોને સાથે રાખી આર્થિક મદદ તેમજ નોકરી અંગે રજૂઆત કરી હતી। ભરૂચ નગરપાલિકા વોટર વર્ક્સમાં 25 વર્ષથી રોજમદાર તરીકે નોકરી કરતા સુનિલભાઈ વસાવાનું ફરજ દરમિયાન મોત થયું હતું। તેઓના મોત બાદ પરિવારજનોને મદદ માટે આદિવાસી સમાજે પાલિકામાં રજૂઆત કર્યા બાદ આજરોજ પુનઃ મૃતકના પરિવારજનોએ પાલિકા ખાતે વિપક્ષ સાથે રજૂઆત માટે પહોંચ્યા હતા, જેમાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય સભ્યોએ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ચીફ ઓફિસર તેમજ શાસક પક્ષના નેતાને મૃતકના પરિવારને યોગ્ય આર્થિક મદદ તેમજ પુત્ર જે પાલિકા નોકરી આપવા માટેની રજૂઆત કરી હતી। સાહેબ નિયમ તો ઘણું બધું કે છે। આ નગરપાલિકાના અંદર સાહેબ જે નોકરી કરી ગયા છે સાહેબ સૌથી પહેલા જે નોકરીઓ કરી ગયા છે ને એમના છોકરાને તમે કયા બેઝ પર લીધા? કયા બેઝ પર લીધા? જે રિટાયર થઈ ગયા એવા લોકોના છોકરાઓ બધા કામ કરે છે। એક એક પરિવારના 5-5 છોકરાઓ કામ કરે છે। એની માગણી કરો એની વાત એવી વાત કરું સાહેબ। સાહેબ મારી વાત તો સાંભળો, જે નિયમ મુજબ છે હું તમને કહી દઉં છું, બરાબર? નિયમ તો એવું નહીં કહેતા કે સાહેબ આપણે આમાં આપણે ચર્ચા કરીશું કોઈ મતલબ તમે નહીં। નિયમ બનાવો સાહેબ, તો નિયમ બી એવું કહેતા કે એ લોકો જ્યારે અહીં યોગદાન આપ્યું 2500 તો એમને ઓર્ડર કેમ નહીં આપ્યો સાહેબ? પણ ક્યાં કઈ રીતના આપ્યો? તો તમે ભરતી સમજાવો। માટેની તો આપણો પ્રશ્ન છે ને। ભરતી માટે ભરતી વખતે એ લોકો સરકારની નહોતા સાહેબ નિયમ અહીંયા, તે ઘરે કેમ નહીં આપી શકાય તમારે? મારી વાત સાંભળો, ભરતીમાં બી તમારી 10 જગ્યા હોય ને એના જે સિસ્ટમ પ્રમાણે જે વોટર્સમાં અનામત ભરતી હોય ને ના વોટર્સમાં ભરતી નહોતી સાહેબ। આમાં ભરતી ક્યાંકની વાત કરો? ભરતી માટે જો છેલ્લા 7 સફાઈ વર્ષની વાત કામદારમાં કરો. સરકારે છૂટ આપી 50% જગ્યાઓ ભરો। વોટર્સમાં એવું છે જ કોઈ નથી। ના, એમાં કોઈ વોટર્સમાં આવું હંગામી ધોરણ જ છે એવું। હંગામી ધોરણે એવો કોઈ જે આપણે છે સાહેબ આપણી પાસે। 48% થી ઉપર બેકમ કરશે મેકમ તો સાહેબ આપણે વધારે કરેલું છે આ આઉટસોર્સિંગ ના લાવીને। આઉટસોર્સિંગ નું મેકમમાં નથી ગણતા। તો પછી કેવી રીતે મેકમ? છેલ્લા 25 વર્ષથી ભરૂચ નગરપાલિકામાં કામ કરે છે અને ચાલુ નોકરીએ ત્યાં એમનું મૃત્યુ પામેલ છે। અત્યારે હું મારા હક માટે ભરૂચ નગરપાલિકામાં આવી છું અને મને સંતોષકારક જવાબ નથી મળ્યા। એ લોકો હજુ વિચારવાનો ટાઈમ મળે જ તો 25 વર્ષની મારા ઘરવાળાની નોકરી ક્યાં ગઈ? આજે મારા ઘરવાળા એક કમાવાવાળા હતા, હવે મારી પાછળ કોઈ નથી, મારા એક છોકરો છે। તો મને નગરપાલિકાએ 25 વર્ષમાં આપ્યું શું? આજે કાયમ કરે, કાલે કાયમ કરે। એ લોકોએ ESI પણ બંધ કરી દીધું, વીમો પણ બંધ કરી દીધું, ઘણા બધા એવા વસ્તુ બંધ કરી દીધા। તો અમારા જ્યાં 25 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 20 વર્ષવાળા કર્મચારીઓના બૈરીઓ કરે શું? એમના છોકરા શું કરે? શું એ લોકો પણ આ રીતે જ મજૂરી કરે? આટલા બધા અમે રજૂઆત કરી કે મારા ઘરવાળાનું એક્સિડન્ટ થયું છે, તમે એમને બદલી કરો, આ કરો, એમના રજા પરથી મૂકીને પછી પરત ચડવા માટે પણ ઘણા બધા અમારે લોકો દોડધામ કરાવ્યા। આજે કોઈ સાહેબોને કોઈ લોકો આજે હાથ ધરતા નથી અને આજે જે સાહેબ બેઠા છે, પ્રમુખ સાહેબ છે, બીજા છે, બેન છે, એ લોકો આજે અમને નહીં નોકરી મળે, નહીં આ કરે, નહીં કરે તો પછી અમે જઈશું કઈ? આજે 7મા દિવસે અમારે 12 દાડા સુધી ઘરની બહાર ના નીકળાય, છતાં પણ 7મા દિવસે મારા હક માટે મારે બહાર નીકળવું પડે છે। તો હું અમારે વિધવા બહાર જ નીકળી પડવું પડે। અને બીજું કે અમારા છોકરાઓનું શું? 25 વર્ષની નોકરીનું એમનું શું? 25 વર્ષમાં એ લોકોએ કાયમના કર્યા કોને? 25 વર્ષમાં એમને કર્યું શું નગરપાલિકા? ખાલી મજૂરોને કામ જ પેલા ગધડાની જેમ કામ જ કરાવડાવ્યા કર્યું। આજે મારો છોકરો છે, એને તો નોકરી મળવી જોઈએ કે નહીં? અમને કંઈ આર્થિક સહાય મળવી જોઈએ કે નહીં? અમને કશું મળ્યું નથી અને મારું તો એટલી જ અરજ છે તમને લોકોને કે અમને ન્યાય મળે, મારા છોકરા નોકરી મળે। અને બીજું કે આ 25 વર્ષનું આજે મારું છે, ઘણા બધા છે। આજે શંભુભાઈનું પરિવાર નગરપાલિકા ખાતે પોતાની રજૂઆત લઈને આવ્યું હતું। નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે તમામ સભ્યોએ એમની સાથે રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે શંભુભાઈ છેલ્લા 25 વર્ષથી અહીંયા ફરજ બજાવતા હતા ભરૂચ નગરપાલિકામાં રોજમદાર કર્મચારી તરીકે। એટલે નગરપાલિકાનો એક પરિવારનો હિસ્સો હતો એ। એટલે એમના પરિવારની માંગ છે કે તેમના પરિવારના એક સભ્યને નોકરી પર રાખવામાં આવે ભરૂચ નગરપાલિકામાં, તેમજ આર્થિક સહાય કરવામાં આવે। આજે નગરપાલિકાના અંદર ચીફ ઓફિસર, પ્રમુખ તેમજ પક્ષના નેતાને રજૂઆત કરેલી છે કે નગરપાલિકા તાત્કાલિક ધોરણે આર્થિક સહાય એમને પૂરી પાડે અને એમના પરિવારના એમના દીકરાને નગરપાલિકા ખાતે નોકરી પર રાખવામાં આવે। કાયમી જે રીતે જે નગરપાલિકામાં કાયમી કર્મચારીઓ છે તેમને જે રીતે જે લાભ મળે છે એ લાભ રોજમદાર કર્મચારીને નથી મળતો। એટલે એ પરિવારની માંગ હતી કે અમારા એકને એક ઘરનું મોભ હતું શંભુભાઈ, જેમના જવાથી પરિવાર પર જે આફત આવી પડેલી છે અને એમની પાસે કોઈ બીજો સહારો નથી। એટલે નગરપાલિકા
કહી શકાય કે રહેમ રહે એમના દીકરાને નોકરી પર રાખે અને આર્થિક સહાય આપે એવી નગરપાલિકાના વિપક્ષ તરીકે પણ અમારી નગરપાલિકા ખાતે માંગ છે અને આ માંગ સંતોષવામાં વહેલામાં વહેલી સંતોષવામાં આવે એવી અમે આજે રજૂઆત કરેલી છે. જો આ નગરપાલિકા એને સ્વીકારે નહીં તો આગળ પછી અમારે કાયદાકીય રીતે પણ જવું પડશે.